શું નામ તમારું બા? પલ્લીબેન. પલ્લીબેન કઈથી આયા? જમાર આપણે પીરાનાથી. પીરાનાથી? હા. એક વાત તમને કોઈ કીધી છે? ના એક વાત એ વાત એક તમારી સ્માઇલ બહુ જોરદાર છે. કોઈ તમને કીધું આજ સુધી એવું કે તમે જોરદાર હસો છો? નહીં કીધું? લે આવું હતું છે પણ આટલું જોરદાર હસો છો ને તમે? કોણ છે તમારા ઘરમાં? કોણ છે? મારા છોકરીની ઘેર ઓછો અત્યારે. તમારા છોકરીને ઘેર હતા? તમારા ઘરમાં કોઈ નહીં? ને મારા દેરાની બધી છે પણ એમની જો મારી દિયરની છોકરી બધી છે એટલે. બરાબર બરાબર. એકલા જ છો, બીજું કોઈ નહીં તમારે? તમારા ઘરવાળા એટલે મારા ઘરવાળા મરી ગયા છે. મરી ગયા છે. અને તમારા છોકરા? ને મારી એકઈ છોકરી જ છે. છોકરી એકલી જ છે? હા. બરાબર. તો શું કરતા હતા પહેલાં તમારા ટાઈમમાં? તમારું કામ શું કરતા હતા? એટલે બધું કરતી હતી બહારનું કામ. બહારનું કામ કરતા હતા? હા. ઘરનું કામ? હા ઘરકામ બધું કરતા હતા? બધું કરતી. વાસણ ઘસવાનું બધું કરતા હતા? હા. બરાબર. કેટલી ઉંમર થઈ તમારી? મને નહીં ખબર. ખબર નહીં? હવે ખબર શું છે? આપણે શું કામ છે? નહીં આપણે લખીને શું કામ છે? તારે સાચી વાત ને? હવે આપણે ઉંમર યાદ રાખીને શું કામ છે ખોટી? નહીં ગમે આગળ અહીં ગમ્યું? ગમે છે. તમારી બધી બહેનપણીઓ કેટલી બધી મળી ગઈ તમે જોવા? હે વાતો કરવાની, મજા કરવાની, બરાબર? ચિંતા કરવાની નહીં. નહીં, મસ્ત રહેવાનું. કાલે આયા? કાલે કાલે જઈએ. એવું? કોણ મૂકવા આવ્યું તું? મારી છોકરી જમી તમારી છોકરી જમી મૂકવા આવ્યા હતા? શું કીધું તમને? કે મમ્મી એમ કંટ્રોલ લડતી નહીં. બરાબર. લડતા નહીં એમ એવું કીધું? આપણે લડવાની કઈ જરૂર છે? આપણે લડવાની કઈ જરૂર છે? નહીં આટલી બધી બહેનો આપણને મળી, બહેનપણીઓ મળી છે, આપણે એમના જોડે રહેવાનું, મસ્ત રહેવાનું. હા ને? ચિંતા નહીં કરવાની. હા. બરાબર.